અમદાવાદના ચંદ્રનગર સ્થિત રિવરફ્રન્ટ પર 2 દિવસ પહેલાં રાત્રિના 11 વાગ્યાની આસપાસ એક મહિલાએ આત્મહત્યા કરવા માટે નદીમાં ઝંપલાવ્યું હતું, જેમાં સ્થળ ઉપર કેટલાક યુવાનો વોકિંગ કરી રહ્યા હતા. તેમાંથી એક પ્રતિક વણઝારા નામના યુવકે આ મહિલાને બચાવી લીધી હતી, જેને હાજર નાગરિકોએ આ યુવાનના સાહસને બિરદાવ્યું હતું. જો પોલીસ પેટ્રોલિંગ કડક બનાવવામાં આવે તો આવી ઘટનાઓ બનવાની સંભાવનાઓ ઘટી શકે છે તેવું જણાવ્યું હતું. ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર ગઈકાલે રાત્રિના 11 વાગ્યાની આસપાસ એક યુવતીએ, જેની ઉંમર આશરે 30 થી 35 વર્ષની કહેવામાં આવે છે, તેણે કોઈ અગમ્ય કારણસર અહીંથી ઝંપલાવ્યું હતું રિવરફ્રન્ટની અંદર. પણ સદનસીબે શું થયું કે રાત્રિના સમયે એક નવજુવાન અહીંયા વોકિંગમાં નીકળ્યો હતો અને તેણે આ જોઈ ગયો તો એણે પછી એક સાહસ કરીને આ યુવતીને બહાર કાઢી અને તેનો જીવ બચાવી લીધો. આ જેણે જીવ બચાવ્યો છે યુવક આપણી સાથે છે. આપણે જાણીએ કે ખરેખર આ ઘટનામાં શું બન્યું હતું અને કેમ બન્યું હતું. શું નામ તમારું? પ્રતિકભાઈ વણઝારા. પ્રતિકભાઈ, શું બન્યું રાત્રે? એકચ્યુઅલીમાં એવું થયું હતું કે અમે રાત્રે અહીંયા રોજ વોકિંગ કરવા માટે આવીએ છીએ, હું મારા મિત્રો બધા. તો પછી અહીંયા બધી પબ્લિક ભેગી થઈ હતી અને પોલીસની ગાડી પણ અહીંયા ઊભી હતી. તે દરમિયાન અમે જોતા હતા કે અહીંયા શું એટલી બધી પબ્લિક શેના માટે છે અને આ બધું શું થઈ રહ્યું છે. તે દરમિયાન અમે જોયું કે અહીંયા એક યુવતી અંદર પડી ગયા હતા. તે દરમિયાન પછી આ યુવતીને બહુ એમ ગભરાટમાં હતા વધારે, અને જેથી કરીને બચાવવાનો બહુ બધા પ્રયાસો કરતા હતા બધા પબ્લિક દ્વારા, પણ તે બી આપણી સફળતા મળી નથી. જેથી કરીને પછી અમને એવું જણાવવામાં આવ્યું અને પોલીસ દ્વારા હતા, પોલીસ મિત્રોએ અમને એવું કીધું હતું કે કોઈને અહીંયા તરતા બરતા કંઈ આવડતું હોય તો તમે અંદર કોઈ બી જઈ શકો છો. તો મને પોલીસ ભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું. તે દરમિયાન મેં કીધું હતું કે વાંધો નહીં, હું શ્યોર છું અને હું કાઢી શકીશ આ બેનને મારી રીતે. તો પછી એમની બધાની સંમતિથી પછી હું અંદર જમ્પ લગાવ્યો રિવરફ્રન્ટમાં અને બેનને હું સહી સલામત રીતે બહાર કાઢી લાવ્યો હતો. એ બેન અમદાવાદના જ છે કે બહારના છે? એ બેન અમદાવાદના જ હતા. અચ્છા, પછી કંઈ જાણવા મળ્યું હતું કે કેમ એમણે આ અગમ્ય પગલું ભર્યું? એવું કંઈ જાણવા મળ્યું નહોતું, પણ એકચ્યુઅલીમાં એવું હતું કે એમના ફેસ ઉપરથી એવું હતું કે એમને કોઈ સામાજિક કારણથી એમને કંઈ કર્યું હશે, અથવા એમને કંઈ તબીબી સારવાર અને આરોગ્ય માટે કંઈ હશે, એના માટે એમને આવું પગલું ભર્યું હતું. પછી પોલીસે શું ભૂમિકા ભજવી? પોલીસે એવી ભૂમિકા ભજવવામાં આવી પોલીસ દ્વારા કે બેનને બહાર કાઢવામાં આવ્યા એમને સહી સલામત રીતે, અને પછી 108ને ફોન કરીને 108ને બોલાવી અને બેનની તબીબી અને એમને જે શ્વાસને એવું બધું જે તકલીફ થતી હતી તે માટે પછી એમને 108માં શારીરિક સારવાર માટે VS હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા? હા, ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા. તો ફાયર બ્રિગેડવાળાએ શું કર્યું? ફાયર બ્રિગેડવાળા જ્યારે આવ્યા હતા તે દરમિયાન હાલમાં એ સ્ત્રીને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી, અને તે દરમિયાન પછી ફાયર બ્રિગેડવાળાને કહેવામાં આવ્યું હતું કે હવે એમની શારીરિક તબિયત સારી છે, જેથી કરીને એમને પછી VS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમારે આજના યુવાઓને મેસેજ આપવો હોય તો શું કહેશો? આજના યુવાઓમાં મેસેજ આપવાનો એવું હોય છે કે અમે એકવાર બી એવો બનાવ બન્યો હતો, તે દ્વારા એક છોકરો અહીંયા પડવાનો ને એવો પ્રયાસ કરતો હતો. તે દરમિયાન અમે એમને બહુ બધું સમજાવ્યો હતો, અને પછી આ પગલું ના ભરે એના માટે અમે એને અહીંથી લઈ બી ગયા હતા. અને આ દરમિયાન અમે રાત્રે જ્યારે અત્યારે વોક કરવા માટે આવ્યા, એટલે સરકારને એટલી નમ્ર વિનંતી કરીએ છીએ કે જ્યારે બી અહીંયા કંઈ બી એવો બનાવ બનતો રહે તે દ્વારા 24 કલાક પોલીસ મિત્રોનું અહીંયા પેટ્રોલિંગ ચાલુ રહે, જેથી કરીને સંપૂર્ણ ધ્યાન દોરી શકે અહીંયા. મિત્રો, હવે હું તમને એ જગ્યા બતાવીશ જ્યાંથી આ ગઈકાલે રાત્રિના 11 વાગે આ યુવતીએ ઝંપલાવ્યું હતું. જેવો તમે આ જોઈ શકો છો, આ એ જગ્યા છે, અને આ પેલી જે આ છે એનો આનાથી એને બહાર કાઢવામાં આવી હતી. આ દોરડીથી એને બહાર કાઢવામાં આવી હતી, વાયર ટાઈપની દોરડી છે, પણ એને બહાર કાઢવામાં આવી હતી. પોલીસ મિત્રોએ પણ સારો એવો સહયોગ આપ્યો હતો આ ભાઈને. પણ આ ભાઈને હિંમતને સલામ આપવી પડશે કે એમણે પોતાનો જીવનો પરવા કર્યા વગર સીધા નદીમાં કૂદી પડ્યા હતા અને તે બેનને બહાર કાઢ્યા હતા. અને બેનને બહાર કાઢ્યા બાદ એમને તબીબી સારવાર મળશે VS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ આંખે ઉડીને વાત એ છે કે આજે આટલું મોટું સિટી છે, 24 કલાક અહીંયા પેટ્રોલિંગ જો પોલીસ મિત્રો કરે તો આવી ઘટનાઓ રોકી શકાય તેમ છે. તેમ છતાં હવે જોવાનું રહેશે કે આવી ઘટનાઓ જો બનતી જ રહેશે તો પોલીસ આમાં શું સંજ્ઞાન લેશે અને એક્શન પ્લાન માટે એમની પાસે કોઈ વ્યૂહરચના છે કે નહીં તે પણ જાણવા મળશે. હવે આશા રાખીએ કે પોલીસ આ દિશામાં થોડું ધ્યાન દોરે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ.